સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિના આધીન વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમ્યા હતા. મા આદ્યાશક્તિની આરાધના પરંપરાગત રીતે થાય અને વેસ્ટર્ન કલ્ચર કરતાં આપણા પારંપરિક ગરબા લોકો કરે તે મેસેજ આ રાસોત્સવ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ સાથે ગરબાના સારા સ્ટેપ અને વારંવારિક વેશ પહેરીને આવેલા વિદ્યાર્થી અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દર વર્ષની અહીં નવરાત્રીનું પર્વ આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવે છે. મારું નામ અમિત કંકાળ છે. એન્જલ ક્લાસીસના સંચાલક તરીકે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ અમે ગરબા ઉત્સવનું આયોજન કરેલું હતું. આ ગરબા ઉત્સવ પરંપરાગત રીતે આપણી સંસ્કૃતિને આધીન બરાબર કરેલું હતું. તેમાં આપણા વાલી મિત્રો એન્જલ ક્લાસીસના અને ઘણા બધા વાલી મિત્રો અને બાળકોનો આપણે આમંત્રણ આપેલું હતું અને બધા આવેલા હતા. સાથે સાથે માતાજીની આરાધના સાથે આપણી ઘરની માનું પણ આરાધના થાય, પૂજા થાય તેવો પ્રયત્ન કરવામાં આપેલો. આ ગરબામાં બાળકો અને વાલી મિત્રો ખૂબ આનંદથી ઉલ્લાસથી ઝૂમ્યા હતા અને પરંપરાગત ગરબાનો પરના તાલે ઘૂમ્યા હતા. સાથે સાથે બાળકો અને વાલીઓ જે સારી વેશભૂષા કરીને આવ્યા છે, જે સારું રમે છે ગરબા, તેનો પણ આપણે સરસ મજાનું ઇનામ વિતરણ અથવા નંબર આપેલા હતા. 1, 2, 3 નંબર પ્રમાણે ઇનામ વિતરણ કરેલું હતું અને સાથે બાળકોમાં એ સમજણ ઊભી કરી હતી કે અત્યારે જે ગરબા ચાલી રહ્યા છે તે જે વેસ્ટર્ન કલ્ચરના ગરબા કરતા જે આપણા પરંપરાગત સંસ્કૃતિની આધીન જે ગરબા છે તેને આપણે ગરબાનું આયોજન કરેલું હતું, જેથી કરીને બાળકોને સંસ્કૃતિની ભૂલ સાચી સમજણ આવે અને વિસરાઈ ન જાય. અને સાથે સાથે આપણે બાળકોને એ પણ આનંદ આપ્યો હતો કે જે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં આયોજન થાય છે અને તેની મોટી ફીઓ જે નથી ભરી શકતા તેવું જ આયોજન, સુંદર આયોજન આપણે અહીંયા કર્યું હતું, જેથી કરીને બાળકો આ પાર્ટી પ્લોટો જેવો જ આનંદ આપણે આ એન્જલ ક્લાસીસમાં માણેલો હતો.